તો ભગવાન છે, પહેલેથી છે. રામ ભગવાન અયોધ્યામાં હતા, કૃષ્ણ ભગવાન હતા. તમે એ ભૂમિ પર રહો છો કે જો રાજા ધીરાજ દ્વારકાધીશ તરીકે કૃષ્ણ ભગવાને આ ભૂમિ પર રાજ કર્યું છે. એટલે ઘરથી રહેવું જોઈએ એમ કે હવે ભગવાન ના છીએ અને સનાતન ધર્મમાં જન્મ થયો. શું કહું, બેડો પાર. જો આ વાત માની લો તો આટલામાં બેડો પાર. ગર્વ થવો જોઈએ પોતાના ધર્મ ઉપર. પણ ગર્વ ક્યારે થાય? ગર્વ ત્યારે થાય જ્યારે પોતાના ધર્મ ન જાણો. આપણો ધર્મ શું છે? કોકની વાતોમાં આવી અને ક્યારેય ભગવાન માતાજી પર સંદેહ કરાય નહીં. આવું કેમ થયું? આવું કેમ થયું? માતાજી હોય તો, ભગવાન હોય તો દેશમાં ગરીબી કેમ? એટલે કર્મોના સિદ્ધાંત અનુસાર સુખ દુઃખ આવતું હોય. કોઈના ગરીબ હોય તો એના ગરીબી એના કર્મોના અનુસાર એને બી સ્વીકાર કરી, મતલબ આવી છે પરિસ્થિતિ. કોઈ અમીર હોય તો એના કર્મોના અનુસાર આવી છે. ભગવાને ધરતી પર અવતાર આલ્યો, બરોબર, શક્તિ આલી, બુદ્ધિ આલી, સમજ આલી અને સ્વતંત્રતા આપી, બીજ આપ્યું. મતલબ હવે તમે જેવું વાવશે એવું ફૂટશે. હવે તમે બાવરિયા વાયા હોય તો કોટા જ વાગે ને. બાવરિયા વાઈ અને બાવરિયો મોટો રોપી અને રાહ જોવો છો કેરી આવે ચારે આવે એવી રીત. હા, તો બધાને કંઈક ની કંઈક પીડાઓ એના કર્મોથી જ પડતી હોય છે. કોઈ નાનો દીકરો હોય, એના નાનો આટલા દીકરાએ શું કર્મ કર્યા હશે અપરાધ, કે નાનો દીકરો એને નાનપણથી બે આંખો ના હોય. શું ભગવાન અપરાધ કરે? શું ભગવાન આરો એની પર મતલબ કોઈ ગુનો એનો હોય, મતલબ એને આવો રાખે? એકના ભાઈ આંખો આલીને એકના ના આલે. ભગવાન માટે બધા હરકા. પણ એ બે આંખો નહીં આવી જન્મથી જ, તો કંઈક નું કંઈક એનું પૂર્વમાં કંઈક નું કંઈક પૂર્વ જન્મનું જન્મનો કોઈ એવો જબરો અપરાધ હશે, જબરું કર્મ હશે. એ કર્મના ફળ અનુસાર એના આ જન્મમાં આ બે અંધાપો એને વેઠવો પડ્યો. નકર ભગવાનના ન્યાયમાં ક્યારે ખામી આવે? બધાના સંસારમાં જેટલી બી પીડા દેખાય છે બધી કર્મના સિદ્ધાંત અનુસાર જ થતી હોય. તમે ગાયના રોટલી ખવડાવો છો, અહંકાર ના કરતા હું ગાયના રોટલી ખવડાવું છું. ગાયનું કંઈક નું કંઈક કર્મ હશે, તમારા ઘરના આંગણે આવીને ઊભી રહી અને તમે એને ગાયને રોટલી ખવડાવી. એ ગાયનું કર્મ છે, તમારું નહીં. ગાયનું કર્મ છે. ગાય આવી એ નિમિત્ત હતી. તમારી જોડે કંઈક નું કંઈક લેણું હોય. એક કીડી તમારા ઘરના આંગણેથી એક નાનો અમથો રચકણ લોટનો ટુકડો ખાઈને જાય ને, કીડિયારું પૂરો કદાચ લોટનો ટુકડો ખાઈ જાય, રોટલીનો ટુકડો કદાચ કીડી એક ખાઈને જાય ને, તો એ કીડી તમારું કંઈક નું કંઈક ઋણ લેવા આવી હોય. નહીં તો આ સંસારમાં કંઈ પણ વસ્તુ કારણ વગર થતી નથી. આટલે સુધી કોણ સમજી શકે?